स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડોક્ટર નીતુ કનારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન સ્ટુડિયોમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ બ્લોક નંબર 4 રખડવાનો આનંદ, જેમાં પ્રશિષ્ટ ગતિકૃતિનો અભ્યાસ કરવાના છીએ. કાકા સાહેબ કાલેલકરનો ચોથો એકમ છે. એકમમાં આપણે ભણવાના છે કાકા સાહેબ કાલેલકર, એમાં લોકજીવન અને વ્યવહાર વિશે વાત કરવાના છે. એમાં લોકજીવન અને વ્યવહારના કઈ રીતે દર્શન થાય એના વિશે વાત કરવાના. થોડી બાબતો આપણે પ્રસ્તાવનામાં જોઈ લઈએ. તો પ્રસ્તાવનામાં વાત હું એ કરવાની છું કે આપણે જોઈએ છીએ કે મનુષ્ય છે એ માનવાનું છે કે જીવનની ગતિ નિરંતર અને નિરાડી છે, અને એ ગતિ સાથે આપણે તાલ મેળવવા માટે શું કરીએ છીએ? એની સાથે તાલ મેળવવા માટે, એની સાથે લય બાંધવા માટે મનુષ્ય સતત ને સતત કંઈ ને કંઈ પ્રયત્ન કરતો હોય છે. પરંતુ જેવી રીતે આપણા જીવનને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ જીવનના રહસ્યો હોય અથવા તો કશુંક એ સંકુલતા હોય, એને જેમ જાણી જાય છે ત્યારે થોડા નાનાવિધ એવા આશ્ચર્યો પણ આપણે ઉત્પન્ન થાય છે. પરંતુ એ આશ્ચર્યો સાથે પણ મનુષ્ય જ્યારે જીવે છે અને કશુંક સંશોધન કરે છે ત્યારે કેટલા બધા પ્રશ્નો થાય છે. ત્યારે મનુષ્યને શું થાય છે? ત્યારે મનુષ્ય જ્યારે આપણે જોઈએ છીએ કે પૃથ્વીમાં આદિમ સ્થિતિમાં હતો અને એ જીવન જીવતો જ હતો, પરંતુ આ આદિમ સ્થિતિમાંથી મનુષ્ય જ્યારે થોડી સુસંસ્કૃત સમાજમાં જીવતો થયો છે ત્યારે ઘણા બધા પ્રશ્નો એમની સામે આવે છે. આદિમ સ્થિતિમાં મનુષ્ય જીવન જીવતો, ઘણા બધા સજીવો પણ જીવન જીવતા હતા, પણ મનુષ્યનું જીવન હતું એ કશુંક અલગ હતું. બધા સજીવો હતા જ અને સજીવોમાં ચેતના હોય છે, પણ મનુષ્ય તરીકેનું જ્યારે પૃથ્વી પર જીવન જીવવું હોય છે ત્યારે ઘણી બધી એમની પ્રણાલીઓ પણ આવી. મનુષ્ય થોડું થોડું જીવન જીવતો હતો આદિમ સ્થિતિમાંથી લઈને સુસંસ્કૃતમાંથી જીવન જીવવાનો પ્રયત્ન કર્યો. ત્યારે શું થયું? સુસંસ્કૃત સમાજમાં અને લોક વ્યવહારોમાં જીવન જીવવાનું પસંદ કર્યું. ત્યારે દર્શન શાસ્ત્રોમાં હોય, ઇતિહાસ ગ્રંથોમાં હોય, કલાઓમાં હોય, જ્ઞાન અને વિજ્ઞાનમાં હોય, એ લોક વ્યવહારનું જીવન પણ એમાં આલેખાયું અને એમાં એમનો લોક વ્યવહાર અથવા તો એમનું જીવન પણ આપણે સમક્ષ આવ્યું. ઘણા બધા જ કવિ શાસ્ત્રીઓ અને ઘણા લેખકોએ અને ઘણા બધાએ વાત કરી કાવ્યમ યશસે. ઘણા કવિ વ્યક્તિઓએ અથવા તો સર્જનકારે અથવા તો કવિ મિત્રોએ, પાશ્ચાત્યકારોએ પણ વાત કરી કે કાવ્યમાં યશસે. તો કાવ્ય દ્વારા યશ મળે છે, યશ પ્રાપ્તિ મળે છે, ધન પ્રાપ્તિ મળે છે, કીર્તિ પ્રાપ્તિ મળે છે, એ બધું મળે. પણ ઘણા લેખકોએ અને સર્જનકારકોએ વ્યવહારવિદની પણ વાત કરી કે કાવ્ય દ્વારા આ બધું મળે કે યશ મળવો, જ્ઞાન મળવું, કીર્તિ મળવી, ધનની પ્રાપ્તિ થવી, પણ કાવ્ય દ્વારા વ્યવહારની પણ પ્રાપ્તિ થવી એક વિશેષ પ્રકારની વાત આપણી સમક્ષ મૂકવી છે. અને એ જીવન વ્યવહારમાં આપણે જોઈએ પણ છે, લોક વ્યવહારમાં પણ આપણે જોઈ શકીએ છીએ. સમાજ અને સાહિત્ય એ પૂરક છે. સમાજ જીવન, લોક વ્યવહાર જીવન અને ક્યાંક ને ક્યાંક એ સાહિત્યમાં પીરસાવતું આવ્યું છે અને આપણે જીવતા આવ્યા છીએ અને ઘણા સર્જનકારોની યાત્રાઓ સતત ચાલતી જ હોય છે. તો સંસ્કૃતિમાં હોય, દર્શન શાસ્ત્રોમાં હોય, ઇતિહાસ ગ્રંથોમાં, જ્ઞાન વિજ્ઞાનની બાબતોમાં એ લોક વ્યવહારની દ્રષ્ટિએ સજીવ લોક જીવન મનુષ્યનું બહાર આવ્યું જ છે. પરંતુ જ્યારે એ વાત કરીએ છીએ, એ વાતની સાથે થોડી અમથી આપણે પૂર્વ ભૂમિકામાં એકમ 4ની આ પણ વાત કરીએ. રખડવાના આનંદમાં લોકજીવન અને વ્યવહાર. ખૂબ સરસ મજાની વાત કરી છે કે રખડવાના આનંદમાં લોકજીવન અને વ્યવહાર કઈ રીતે સાબિત થાય છે. હમણાં જ મેં વાત કરી છે કે મનુષ્યની ગતિ તો નિરંતર છે, નિરાળી છે, પણ મનુષ્યને આ ગતિ તો સતત ચાલતી પ્રક્રિયા છે. પણ આ સતત ચાલતી પ્રક્રિયામાં મનુષ્ય ક્યાં તાલ બેસાડે છે, ક્યાં લય સાધે છે, એ મનુષ્યનું કામ છે અને લોક વ્યવહારને કારણે અને લોક જીવનના વ્યવહારને કારણે થઈ શકે છે. તો હવે આપણે જોઈએ છે કે ભારત દેશ છે એ તો પ્રાકૃતિક સૌંદર્યનો દેશ છે. એ પ્રાકૃતિક વૈવિધ્ય તો ધરાવે જ છે. શું પ્રાકૃતિક વૈવિધ્ય ધરાવે ત્યાં સુધી જ સીમિત છે? ના, એ પ્રાકૃતિક વૈવિધ્ય ધરાવે, એની સાથે ભાષાકીય વૈવિધ્ય ધરાવે છે, સામાજિક વૈવિધ્ય ધરાવે છે, સંસ્કૃતિનું વૈવિધ્ય ધરાવે છે, ભાષાકીય વૈવિધ્ય ધરાવે છે. એક અલાયદો આખા સમાજ વ્યવસ્થાનું એનું વૈવિધ્ય છે, એ ધર્મનું વૈવિધ્ય ધરાવે છે, એ ભવ્યતાનું વૈવિધ્ય ધરાવે છે. આ બધું સામાજિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વૈવિધ્યની વાત કરી છે ત્યારે આ બધા જ વૈવિધ્યતાની એક અખંડ છાપ છે આપણી સમક્ષ નિખરી આવે છે અને આપણે જોઈએ છીએ.
તો ભારત દેશની જ્યારે આ વાત કરવામાં આવે છે, ભારતની ભવ્યતાની વાત કરવામાં આવે છે, એની ગરિમાની, એની મહાનતાની વાત કરવામાં આવે છે, તો એનું હિમાલયથી લઈ આપણે આમ હિમાલયથી લઈ અને આસામ સુધી જઈએ અને કચ્છથી લઈને બ્રહ્મપુત્ર સુધી જઈએ. આમ તો ઘણો વિસ્તાર છે. હિમાલયથી લઈ અરબ સાગર સુધી જઈએ. આમ જ્યારે સાગરની બાબત દર્શાવવામાં આવે છે તો હિમાલયથી લઈ અરબ સાગર સુધીની વાત કરીએ, કચ્છથી લઈ આસામ સુધી બ્રહ્મપુત્રની વાત લઈએ, કચ્છથી લઈ બ્રહ્મપુત્રની વાત કરીએ, ત્યારે આપણે જોઈએ છે કે આ ચારેયને મેં જ્યારે બાંધી આપ્યું છે ત્યારે તમામની જ્યારે વાત કરું છું ને કાકા સાહેબના કાલેલકરના સાહિત્યમાંથી જ્યારે પસાર થાવ છો ને આ બધા જ સાહિત્યમાંથી એ પસાર થઈએ છીએ ત્યારે આપણે એની ભવ્યતાના, એની દિવ્યતાના, એના જે બધું જ વૈવિધ્યપૂર્ણ જે નગર વ્યવસ્થા છે, એમની સંસ્કૃતિ છે, એની પ્રાદેશિક મૂલ્યો છે, એની રીતિ ભાતીઓ છે, એના રીત રિવાજો છે, પ્રાદેશિક બોલીઓ છે, આ બધાનું જ આપણે એક આગવી વિશેષતા પ્રમાણે ધ્યાન થાય છે, ધ્યાન કેન્દ્રિત થાય એવું બધું જ વૈવિધ્ય આપણને જોવા મળે છે. કોઈ પણ માણસ આ વસ્તુમાંથી પસાર થાય ને ત્યારે એમને એમની વિવિધતાના પણ દર્શન થયા વગર રહેતા નથી, એની દિવ્યતાના દર્શન થાય જ છે. ભારતનો પ્રવાસ કરીએ છીએ આપણે, ભારતનો પ્રવાસ કરીએ છીએ અને પ્રવાસી ભારતની સંસ્કૃતિના તો વખાણ કરે, એની લાક્ષણિકતાના તો વખાણ કરે છે, પરંતુ ભારતની નદીઓ હોય, પહાડો હોય, અરબ સાગરો હોય, મોટા મોટા મેદાનો હોય, કચ્છનો રણ પ્રદેશ હોય, કિનારાની વાત હોય, આ બધાને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે એમાંથી બાકાત રહી શકતા નથી. આ બધી જ આપણી વૈવિધ્યતા છે અને આ વૈવિધ્યતામાં વિવિધતા અને એકતા અને અનેકતાના દર્શન થાય છે. તો કાકા સાહેબના નિબંધ સંગ્રહને રખડવાના આનંદમાં આપણે એને આવકારવાનું છે, વિસ્તારવાનું છે. આમ તો કાકા સાહેબ કાલેલકર જ્યારે આ વિવિધતાના દર્શન સાથે સાથે સ્વરાજના હિત માટે જાય છે, સ્વરાજના રક્ષણ માટે જાય છે અને સ્વરાજના એક છાપને પોતાના મનમાં આંકીને બહાર નીકળે છે, પણ જાણે અજાણે આ વસ્તુથી એ બાકાત નથી રહેતા. કારણ કે આપણે જાય છે ઘણી વખત મંદિરમાં ન જઈએ, દેવાલયે ન જઈએ, મોટા મોટા મંદિરે આપણે પ્રાર્થના અર્ચના આમ સ્વયં આપણે જોઈએ છે કે પ્રત્યક્ષ ન જઈ શકતા પણ પરોક્ષ રૂપે આપણે પ્રસાદ મળી રહે છે. એવી રીતે જ્યારે સ્વરાજના સેવાના હેતુથી બહાર આખા સ્વરાજનું ભ્રમણ કરવાનું થાય છે ત્યારે એની અખંડતા, એની વિવિધતા આમાંથી બાકાત નથી રહેતી. જાણે અજાણે એ જેમાંથી દિવ્ય પીરસવાનું છે, ભવ્ય પીરસવાનું છે, એમનું આપણને અહીંયા પહોંચી જ જાય છે અને જાણે અજાણે એ આપણી સાથે રહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે બહુ વિશેષ પ્રમાણે જ્યારે કાકા સાહેબ કાલેલકરને વાંચીએ છીએ અને હિમાલયના પ્રવાસને જ્યારે મનમાં ઉતારીએ છીએ ત્યારે એની સાથે જાણે યાત્રા ના કરતા હોય એવું લાગે છે. તો રખડવાના આનંદમાં લોકજીવન અને વ્યવહાર કઈ રીતે બહાર આવે છે તો આપણે એના દર્શન થાય છે. કાશ્મીરના ભ્રમણમાં જઈએ છીએ ત્યારે આપણે આત્મીય અનુભવ થાય અને એ આત્મીય અનુભવ કેવો થાય છે જ્યારે એમની સાથે, એની કલમની સાથે, એના વર્ણનો સાથે આપણે પસાર થઈ છે ત્યારે આપણને એ અહેસાસ થાય છે. અને આ બધી જ બાબત કરીએ છીએ ત્યારે કુદરતની પ્રકૃતિની વાત તો અહીં આવે જ, લોક વ્યવહાર આવે છે. આપણે જોઈએ છે કુદરતની પ્રકૃતિની વાત આવે, લોક વ્યવહારની વાત આવે, લોક જીવનની વાત આવે અને જ્યારે કાકા સાહેબની કલમ દ્વારા, એના જે લખાણો દ્વારા જ્યારે એ ભવ્યતાનો એને કંડારી છે, એમાં રંગોળી પૂરી છે, એમાં રંગો પૂર્યા છે, એમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે આપણે એના લોકજીવન, એના લોક વ્યવહારથી અજાણ્યા રહી નથી શકતા. આપણે પરિચય થાય છે અને એમાંથી જ પરિચય થવાથી જ આમ એની સંસ્કૃતિ એટલે લોકજીવન અને લોક વ્યવહાર, એના રીતિ રિવાજો, એના તમામ એના પ્રાદેશિક રીતિભાતીઓ હોય, એના વેશભૂષાઓ હોય, એમની તમામ સંસ્કૃતિઓના પણ આપણે દર્શન થાય છે. અને પ્રકૃતિ વગર તો કેમ અડગા રહી શકીએ? પ્રકૃતિ અને લોકજીવન અને વ્યવહાર પણ એટલા જ મહત્વના છે. માનવ સમાજ કે માનવ સભ્ય સમાજનું ઘડતર થાય છે. આપણે વિચારીએ છીએ કે માનવ સમાજ કે સભ્ય સમાજનું ઘડતર થાય છે તો એ પ્રકૃતિ વગર નથી થઈ શકતું. કારણ કે પ્રકૃતિના સાનિધ્યમાં રહીને જ લોકજીવન અને લોક વ્યવહારને કેળવી શકાય છે. અને લોકજીવન અને લોક વ્યવહાર કેળવાય છે ત્યારે એક નવી જ સુસભ્ય સંસ્કારની સભ્યતાના ઘડતરનું, જીવન ઘડતરનું પણ આપણી સમક્ષ એક નવું જીવન દર્શન આવે છે. તો આપણે વાત કરીએ છીએ કે જે મનુષ્ય જીવનના વ્યવહાર પાઠ ઘડ્યા હોય ને શીખ્યા હોય પ્રકૃતિએ, એ પ્રકૃતિની ચેતના હોય લોકજીવન અને લોક વ્યવહારથી બાકાત નથી રહી શકતી. અને જ્યારે લોક ચેતનાની વાત કરીએ
પછી પ્રકૃતિ ચેતનાની વાત કરીએ, એ લોકજીવન અને વ્યવહાર સાથે ઘડાયેલી છે. પણ ત્યારે આપણે લોકજીવન અને નગર જીવનની વાત આવે આપણી વચ્ચે, ત્યારે શું લોકજીવન અને નગર જીવનના ભેદ પાડીશું? હા, ભેદ પાડી શકાય, કારણ કે પહેલા જીવતા હતા ત્યારે લોકજીવન અને વ્યવહાર જીવન તો હતું લોકજીવનમાં. પણ હવે નગર જીવનમાં શું છે, ભાષા અને લિપિની શોધને કારણે આપણે સુસંસ્કૃત સમાજમાં જીવતા થયા છે. અને સુસંસ્કૃત સમાજમાં જીવતા થયા એટલે સભ્યતાની વાતો કરીએ, સમૂહ જીવન આવ્યું ને સભ્ય શૈલીનું જીવન જીવતા થયા છે. અને જીવન આપણે ત્યારે શું બોલીએ છીએ, અને ત્યારે આપણે એક લોકજીવન અને માનવીય વ્યવહારનું પ્રતિબિંબ પડવા લાગ્યું. માનવ જીવનમાં એક નવો જ પ્રતિબિંબ પડવા માંડ્યું, જેને કહેવાય સાહિત્ય જીવનની સમીક્ષા છે. સરસ મજાનું જેણે પણ કહ્યું એને કહ્યું કે સાહિત્ય એ જીવનની સમીક્ષા છે. લોકજીવનમાંથી નગર જીવન તરફ ચાલ્યા ત્યારે શું આવ્યું? પ્રકૃતિની ચેતના આવી, પણ ભાષા અને લિપિને કારણે સુસંસ્કૃત સમાજમાં જીવતા થયા. એને કારણે સાહિત્ય જીવનની સમીક્ષા એવું પણ કહેવામાં આવ્યું છે. કાકા સાહેબ એક આપણે જોઈએ કે સમર્થ ગદ્યકાર છે, અને સમર્થ ગદ્યકાર હોવાને કારણે એને ખૂબ સરસ મજાનું લખ્યું, અને લોકજીવન અને લોક વ્યવહારમાં એનું પ્રતિબિંબ પણ પડે છે એના સાહિત્યને કારણે. તો રખડવાના આનંદમાં એની ઝલક આપણી સમક્ષ આવી જાય છે. કાકા સાહેબ જ્યારે સ્વરાજના રક્ષણ માટે, રાષ્ટ્ર પ્રેમના કારણે, રાષ્ટ્રહિતના કારણે જ્યારે સ્વરાજના હિત માટે એ ભ્રમણ કરે છે, ત્યારે ભ્રમણ કરતા હોય છે ત્યારે કેટલા બધા વિચારો અને કેટલી બધી સંસ્કૃતિઓથી એમાં જોડાય છે, એને દર્શન થાય છે. એના દર્શનને કારણે એના લોકજીવનનું દર્શન થાય, એના વ્યવહારનું દર્શન થાય. અને એમાં એ શું કહે છે કે ત્યારે એનું કામ ખાલી સમાજમાં જેના સ્વભાવની બાબતો છે એને પણ નિબંધમાં ઉતારી છે. ક્યાંક એની આશા હોય, નિરાશા હોય, રીતિ રિવાજો હોય, દ્વેષ હોય, ઈર્ષા હોય, ક્યાંક શ્રદ્ધા હોય, ક્યાંક અંધશ્રદ્ધા હોય, ક્યાંક જ્ઞાન હોય, ક્યાંક વિજ્ઞાનની વાતો હોય. આ તમામ બાબતોને આપણે વાત કરીએ તો ટૂંકમાં સામાજિક, આર્થિક, ધાર્મિક ક્રિયાકાંડો હોય, કર્મકાંડો હોય, લોભ, લાલચ, સ્વાર્થ, ત્યાગ, બલિદાન, વીરતા, આશા, નિરાશા હોય, મજબૂરી, વેઠ, ગુલામી, સેવા, સમર્પણ, પ્રેમ, વેર, ઈર્ષા, અપમાન, સન્માન, આ તમામ વિષયની બાબતો હોય એ રખડવાના આનંદમાં, લોકજીવન અને વ્યવહારમાં કાકા સાહેબ કાલેલકર જ્યારે સ્વરાજ ભ્રમણ કરે છે, દેશાટન કરે છે, ત્યારે માનવ સમાજની સ્વભાવની સહજ બાબતો એની કલમમાં કંડારાય છે, અને એ પોતાના નિબંધ સ્વરૂપે, સાહિત્ય સ્વરૂપે પીરસે, અને એમાં લોકજીવન અને વ્યવહાર આપણી સમક્ષ આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણી સમક્ષ આવે છે. અને ભુવનગીરી નામના નિબંધમાં તો ટેકરીના ગોળ મટોળ લીસા પથ્થરને જોઈને ભુવનગીરીની વાત તો એને ખૂબ સરસ રીતે અહીંયા આંકી છે, અવકાશી છે, અને બહુ મહત્વની બાબત છે. હું થોડાક ઉદાહરણો તમારી સમક્ષ વિદ્યાર્થી મિત્રો મૂકીશ. અને ભુવનગીરીમાં તો સુંદર મજાના લીસા, સુંદર મજાના પથ્થરો છે, એને આકારીને એમાં કેવા વર્ણનો દર્શાવ્યા છે, તો હું એ તમારી સમક્ષ થોડાક મૂકું છું. તો એ ભુવનગીરીના લીસા, ટેકરીના ગોળ મોટા લીસા પથ્થરને જોઈને કાકા સાહેબને જે સાદ્રશ્ય, જે ટેકરીની વિશેષતાઓની વાતો કરી છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યની, મહત્વની છે. પથ્થરો જોયો એટલે તેના ઉપર પ્રહરી કરી એક કકડા લઈ જવાનું માણસ જાતને સૂજવાનું જ ને. પણ આ ટેકરીની પથ્થરો એટલો તો ગોળ મોટોળ અને લીસો કે રૂપાળો અને પ્રસન્નમુખ બાળકને ચૂંટી ખણવાનું કોઈને ગમે નહીં, તેમાં ટેકરી પર કોષ ચલાવવાનું કોઈને ગમ્યું નહીં. એટલે આ ટેકરી પ્રકૃતિ માતાએ જેવી બનાવી હતી તેવી જ ઊભી છે. કેવી સુંદર મજાની વાત કરી, આ ભુવનગીરી પર્વતમાંથી એમણે લીધી છે. બીજી બાબતની વર્ણન કરું, આ રખડવાના આનંદમાં લોકજીવન અને વ્યવહાર ક્યાં આવી જાય છે, ક્યાં આવે છે? આ રખડવાના આનંદમાં લોકજીવન અને વ્યવહાર ક્યાં આવે છે? ને એક સુંદર વાત છે. મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજ વિશે એક લોકવાર્તામાં નાનપણમાં સાંભળેલી છે. તો કેવળ લોકવાર્તા જો, પણ તેની પાછળ અદ્ભુત બોધ છે. કિલ્લાઓ બાંધવા માટે ભેગા થયેલા મજૂરોને શિવાજી મહારાજ રોજ સાંજે દાડાની મજૂરી તરીકે ઘાસની એક સળી પોતાને હાથે આપતા. જેણે ચિત્ત સર્વસ્વ લગાડીને કામ કર્યું હોય તેની સળી રાત વીતી સોનાની થાત. એટલી અબધી એકાગ્રતા જેની ન હોય તેની સળી ચાંદીની થતી. સામાન્ય માણસની ત્રાંબાની, અને જેણે નિશ્ચિત સાઠિયા કે સંભ્રસાઠે કર્યું હોય તેની સળી ઘાસની રહેતી. કેવી સરસ મજાની વર્ણનની વાત કરી છે. તો આ બધું એને ભુવનગીરીમાંથી લીધું હોય, મહારાષ્ટ્રના શિવાજીની વાત કરી હોય એમાં વર્ણન કર્યું હોય, કેવું સરસ મજાનું લીધું. ભારતમાં જુદા જુદા સમયે જુદી જુદી પ્રજાતિઓએ આક્રમણ કરી અને શાસન પણ કર્યું.
તેમાં યુરોપીય દેશો પૈકીની પોર્ટુગીઝોએ ગોવામાં જે રીતે ધર્માંતરણની પ્રવૃત્તિઓ કરી હતી તેના અવશેષો આજે પણ ગોવામાં જોવા મળે છે. ગોવામાં પ્રભાવશાળી જનતા કેટલીક પંથી ઈસાઈઓની છે. ઈસાઈઓનું નામ લેતા જ આપણી નજર સામે કોટ પાટલું ને હેડબૂટ પહેરવાની વ્યક્તિ ખડી થાય છે. કેવી સરસ મજાની વાતો કરી છે. અને આખા નિબંધમાં ગોવા પ્રદેશના પ્રાકૃતિક સૌંદર્યની સાથે રાજકીય ઐતિહાસિક ગતિવિધિઓની વાત કાકા સાહેબે સાહજિક રીતે મૂકી છે. વિદ્યાર્થી મિત્રો, આવા તો કેટલાય વર્ણનોને આપણી સમક્ષ મૂક્યા છે. અને એમાં ગોવામાં વર્ણનોમાં તો આપણે ખાસ કરીને જોવા મળે છે. કાકા સાહેબના આ નિબંધોમાં ભારતનો ચતુર્વિધ પ્રાંતના લોકજીવન અને વ્યવહાર જીવનની દર્શન થાય છે. કાશ્મીરના પ્રવાસ કરતી વેળાએ હિમાલયની પહાડીઓમાં રહેતા સામાન્ય લોકોનું પીણી, બોલી, ધાર્મિક માન્યતા વગેરેનું નિરૂપણ કર્યું છે. આ પ્રદેશમાં ખૂબ જ મજાની જે વાતો હતી એને સરસ મજાના અનુભવ, પૂર્વ ભારતનો પ્રવાસ અનુભવ, કલકત્તા, બંગાળ, ઓડિશા, બિહાર, આસામ, મણિપુર જેવા પ્રદેશોની સામાજિક રાજકીય પરિસ્થિતિને ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક જીવન રીતોને પણ ઉજાગર કરી છે. તો આવી રીતે એને વાત કરી છે. અને ચોથા એકમમાં તો વિદ્યાર્થી મિત્રો લોકજીવન અને વ્યવહાર, લોકજીવન અને વ્યવહારની વાત કરવાની હોય છે. અને ચોથા એકમમાં સુંદર રીતે લોકજીવન અને વ્યવહારની વાત કરી છે. અને એમાં જ્યારે વાત કરવાની હોય છે તો ખાસ કરીને આપણે જોવા મળે છે કે માનવ સમાજે જે અરસપરસ શિલ્પ, સ્થાપત્ય, કલાકૃતિઓ અને કલાકાર જેવી રીતે પ્રજા વિશેષ અને પ્રદેશ વિશેષની સામાજિક જીવન રીતિની વ્યવહારને આલેખતા હોય છે. પ્રસ્તાવના અંતર્ગત આપણે ભારતીય પ્રદેશોની વિશિષ્ટ તણે લોકજીવનની ગતિવિધિઓ કેવી રીતે વિલક્ષણ અને રોમાંચક હતી તેની માહિતી મેળવી છે. પણ પરિપ્રેક્ષમાં રહેલા વ્યવહારોને મૂલવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે હું વાત કરું તો આભાર સૂચવતા પહેલા રીતિ રિવાજ હોય, ઇત્યાદિ હોય, ધર્મ હોય, ક્રિયાકાંડો હોય, તેમજ આશા, નિરાશા, તમામ ભાવો હોય માનવના, એ બધા જ ભાવોમાં આપણે જોઈએ છીએ કે બધા જ ભાવોમાં એના નિબંધમાં જ્યારે કંઈક કલમથી લખાય છે ને ત્યારે લોકજીવન અને વ્યવહાર મનુષ્યને પર્યટન કરે છે, ભારત ભ્રમણ કરે છે, ત્યારે તમામ એ સંસ્કૃતિઓને આલેખી અને મૂક્યું છે. એટલે કહેવાનો અર્થ છે કે લોકજીવન અને વ્યવહારને પણ બહુ બારીકાઈથી અને ત્યાંની પ્રજાતિઓ સાથે રીતિ, ભાતી, બોલી, ચાલી, રહેણી કહેણીને ખૂબ જ સારી રીતે ઉતારી છે. તો ત્યાં સુધી સાધુવાદ, ધન્યવાદ. આવતા એકમમાં ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી સાધુવાદ, ધન્યવાદ. स्वाध्यायः